ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં ને મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ ને આજે તો સૂરજ માથે ચડી ગયો. સૂરજ માથે ચડી ગયો. કેમ ચડી ગયો તમને ખબર? કેમ કે હું મોડો ઉઠ્યો. કેટલા 9 વાગવા આવ્યા બરોબર ને. જો પેલાના કામ ધંધા શું છે. ચા આપણા માટે ફરીથી મુકાય છે, કેમ કે બધા પીએ, આપણે બાકી હતો. અને આજે ચામાં ટોસ હતા એટલા માટે ફરીથી મૂકવો પડ્યો ચા. ગુડ મોર્નિંગ. क्या खाया पिया तुमने? किया कुछ? क्या શાક? એ ના ફાટવા દેતી ચા. એટલે ચમકાલનું દૂધ હે? બે દૂધ પડે છે. મને લાગે है कि આજે નસીબમાં ચા સનો હોય. क्या क्या खाया तुमने? क्या क्या पिया तुमने? क्या क्या नाश्ता किया? ये इधर देख के बात करिए ना साहब, इधर देखिए ना साहब. इधर देखिए ना साहब, इधर देख के बात कीजिए. क्या खाया? ઓકે ગાઈસ, આજે ફરીથી કેરી કાપી છે. કાપી નથી, આને હેને ફાડી જ નાખીએ ડાયરેક્ટ. અને મસ્તીની પાકી 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 નીકળી છે જુઓ તમે. પણ આજે આપણે ખાવાનું નહીં, કેમ કે આપણને ખબર છે આ એની જે નસો હોય ને દાંતની અંદર 2 કલાક સુધી નહીં નીકળતી. નીકળી હતી મારે તો 2 કલાક સુધી. હું તો મથ્યો તો નીકળી જ નહીં. બોલો ગાઈસ, આજે શનિવાર હોવાના કારણે આપણે છે ને ટાઈમ થોડો વધારે લંબાવવાનો છે, એટલે થોડું મોડું જવાનું છે. તો મને બેઠા બેઠા વિચાર આવ્યો કે હું ડેલી તમને છે ને કંઈકનું કંઈક બ્લોગની અંદર કહેતો હોઉં, બતાવતો હોઉં. પણ આજે મને એવો વિચાર આવ્યો કે આ બતાવી દઉં. જો આ ઝાડ સોનું છે તમે કહી દો, કેમ કે આને દડા જેવા ફળ આવે. જો આ ફળ ખાવામાં કામ ગતું નથી આવતા. આનું નામ તમે કોમેન્ટ કરી દો. બોલો. આના ઉપર એક ભજન પણ છે, ભજન ગીત જે કોઈ પણ. આ જો હું તમને આ છે ને હું ડેલી અમારા ઘરની મોર જ છે, પણ હું કોઈ દિવસ લીધું નહીં. આજે તો વિચાર આવ્યો લાઈને લઈ લઉં. આ જુઓ તમે ખાલી આવડું મોટું ઝાડ છે, એની અંદર આ નાની 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 દડીઓ જેવા છે ને ફળ છે, એના ફળ બરોબર. આ રહ્યા જુઓ તમે, જોઈ શકો છો. ये देखो, ये देखो, ये देखो. આના ઉપર એક ગીત બન્યું છે. ગીતનું હું તમને હિન્ટ આપી દઉં બરોબર. કાન ચડ્યા શેની દાળ એ વાળું એ ગીત છે ને. આ ઝાડ છે ને એ છે ગાઈસ. જો આને કહેવાય અપલખનું. આ કૂતરું ઊંઝ્યું હતું ને એની માથે ફુવારો માર્યો. અપલખ. હવે હેડવા દે આનો. મોરે મોરે ફુવારો. જો હું આમ હેડું તો એ ફુવારો મોરે મોરે કરે. એની નીરી પાઇપ વર્ધી કરીને માથા ઉપર રેડી. અને આના વિશે મારે થોડી વાત કરવી હતી કે આનો અવાજ હવે સાવ બદલાઈ ગયો છે. હમણાં હું હેડું ને એટલે તમને બતાવવાનો અવાજ. પહેલાં જે ખટખટ 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 થતું હતું ને, હવે સ્પોર્ટ બાઇક જેવું થઈ ગયું. કી હુઆ? બંધ થઈ ગયું ને? બંધ થઈ ગયું ને? બહુ હેરાન કરતી હતી કૂતરાને બચારાને, ઊંઘવા નથી દેતી. કેવાય અપલખનું બૈરું. બરાબર શું કહેતી હતી હમણાં? કી કરતી હતી હે? મારે તો ગામડે જવું ને, હું ગામડે જવું ને એટલે તડકો લાગે. તડકો લાગે એટલે આપણે સીલ નીકળવાના જ છે. હે ને? તડકાનો ઓછો રખડો, પાવડર ઓછા લગાવો, વિવો લાલી લિસ્ટી પોસી કરો. લગાવી તો ખરી ને, સીલ નીકળે લગાવે એટલે. આપણે મસ્તીનો ઓફિસેથી કામ કરીને સાંજના કેટલા વાગે? 4:30 વાગ્યા છે ને. 4:30 વાગે આપણે આવી ગયા છે ને. આઈને ચણા ખાવા લીધા તો જોઈને તો ચણા તો હવાઈ ગયેલા. લો, નસીબમાં ચણા હારા નહીં લસ્યા. તો અત્યારે આપણે ખરાબ બપોરે તાપના અત્યારે આવ્યા છીએ જોબુ પાડવા માટે. જોબુ કેમ પાડવાના છે? ગોપાલની આવે રહ્યા ને એમની સાથે કોઈક સંબંધી આવે છે, એમને હાલવા માટે ફોન કરીને કીધું જોબુ પાડીને રાખજો. તો અમે કીધું કશો વાંધો નહીં, આવી ગયા જોબુ પાડવા માટે. એક તો માથે સડી ગયો જોવો. હવે અમારે હાલ્લો પકડવાનો છે ને, એ ગજેર છે બધું. ઓઢણી હાલ મમ્મી તારી લાવ. તો હાલ્લો રહેવા દીધો ને, હવે આપણે ઓઢણી થી પાડવાનું. ગજેર ઉપર તો પેલા ચીકુરા લુખો વાગ્યો હે. ચીકુરા આયરું ડાળું ચીવ ઈ તો હેઠ આ બાજુ હે. હેઠ આટલે અહીંયા એટલે રાખો. ઓમ રાખ લે ગજેરું ગજેર.
અલ્યા બધા અલ્યા ભોડામ ફોડી નાખે રે ભોડું. માર તો ભોડામાં જ અડવા જાય રે કડા અડધા ઓમ જાય ને અડધા ઓમ જાય ને ચીમણા જાય ઈ ખબર નહીં પડતી. જો હા એટલે ભય બહુ પડે હાલ રેવા દે હેડ તો રેવા દે ઈ તો ઉપર ચડીને વેન લો ઉપર ચડીને જણાયો નહીં. કેટલું બધું ગજેર્યું તો આટલે જ આવ્યો તો ખોબો ખાલી લગી ચકાયા ચોકન પડ્યો છે. આવો આ રૂપમ પડ્યા બધા લે પકડજે હું માં ચડું ને પાડું હોય ઉભે દાડા ના વળે એટલે આપણે આવી ગયા ઉપર ને ઉપરથી હવે વેણી લેવાના છે. જો બધા આ જો નીચે છે બધા પાતળી ડાળી ઉપર છે. વિચાર તો એવો થાય રહ્યો કે લઈને પડી જવું બધું ભોઈન પર બેઠો મસ્તી ના વેણું આપણે માથે સડે એટલે બાચી મેલા જો આખું ચબલું કરાઈ ગયું એટલા પાડી દીધા. નોખો લઈ લેજો હો પાતમાં થોડો ઇતના એને અને આવા જોબુ ખાવાની જે મજા આવે ને થોડું પોછું હોય ને કરમાઈ ગયેલું થોડું ખતરનાક ગળ્યું લાગે. બોલો આટલા લીધા બતાવજી કેવા ગળ્યા કાઢા દે ચેલા કાઢા ચેલા ખાઈ ગયો છે એક જ ગાધું. હું તો માથ છડ્યો ને તાણે ચેલા ખબર 50 જેવાથી એ બેઠો જ થઈ ગયો. આ શું કામ કરે છે? આ બે કામ ભેગું કરે છે. જો ફાન તો જોવાનો જ, ફાન નહીં મૂકવાનો ખુજામાં, સાથે સાથે કામે થતું જાય ને ફાને થતો જાય. એટલે આવું આ સસ્તું કામ ગોતે છે. સસ્તું કામ રહ્યું ને મળી રહ્યા ને. મારો વાઘ આવ્યો લ્યા એટલે આ વાઘ બેઠો હે. આ ચેવડું નાન ચકડું ગલુડિયું હતું તાન ચેવું જાડું પફ્ફા જેવું હતું એટલે આનું નામ પફ્ફો પાડ્યું. આવું પાણી જોઈ છે કોઈ? સ્ટ્રિંગ હું તો એટલે મોટું ધોતો તો નાવણી આમ જઈને જોઈને તો ઓહો અમારે આવું મોટું થઈ ગયું એકદમ એટલે બતાવવા લાવ્યો. કૃષ્ણાબુન કૂતરા તમને ભૂલી ગયા કે આ કોણ આવી ગયું નવું કે 4-5 દાડા જ નતું. એટલે આ ટોલી વાળો ઠેલો લઈ ગયો તો આ તો અંદર શું ભરી બતાય મને એ ઓળખતા નહીં તને. ચોથી આવ્યો કે આવો ગોલી મળી ગયો ની ઘરનો ગલો હતો કે બધું વસોડી નાખતા કેટલા દાડા રહીને આવ્યો તું? 4 ના જે અમી જ્યાં તરત જતા અમી જ્યાં તાણ તરત જતા અમી ગોમડે નતા ગયા. ઈરાત દાડે જતા કે ના બીજા દાડે? ચમ અલે આપણે કોમન ચમ ઈરા ની સીલ થયા. મારે એવું થયું હતું આયરો ફ્રેશ થવા ફ્રેશ બત્તી થવા દાયરો ફ્રેશ થવા. ગોપાલ કે હું ફ્રેશ થતા હું ફ્રેશ નહીં હમણાં શું બોલ્યો ફ્રેશ ના કીધું. તો ગાઈસ પહેલા તો તમે પાછળ જે અવાજ ચાલુ છે ને એ સાંભળો. પહેલા તો એ સાંભળો, કદાચ સંભળાઈ ગયો હશે પણ ફરીથી ધ્યાનથી સાંભળો. આ અવાજ શેનો હોય કોમેન્ટ કરી દેજો. અને ખાસ કોને ગામડામાં આવો અવાજ ભાળીને જે તમરા કહેવાય ને તમરા એ પકડેલા છે
અત્યારે મને લાગે અહીંયા 4-5 તમરા ભેગા થઈ જાય, કેમ કે એક તમરું આટલો બધો અવાજ ના કરીએ કે આ ખતરનાક અવાજ આવે રહેશે ક્યાં સુધી મને સંભળાવવાનો. એટલે મેં કીધું આ તો જવું જ પડે, કન્ટેન્ટ મળી ગયું મને. ચલો એક નથી બે મળી ગયા. તો તમને શાયદ દેખાતા હશે. એક જ મિનિટ હો. એક આ બેઠું અને એક આ બેઠું, બરોબર. લાગે બે બેઠા છે આ બાજુની ડાળીમાં, એટલે લગભગ ત્રણ તમરા હે આર્યા. બીજું ક્યાં છે એ નથી ખબર મને. ગામડામાં આવા અવાજ બહુ મળે. એને ગાડી ઉપર જુઓ, આગળ એક બીજું બેઠું છે. ક્યાં બેઠું જો ઓગળી કરું હો. એટલે યાર મારી આંગળી ક્યાં ગઈ? આંગળી ખોવાઈ જાય. બોલો આ હતી.